વેલકમ ફ્રેન્ડ્સ, ફરી પાછું આપનું સ્વાગત છે પંકજ ગિલાતર હોમ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એક નવો ટૉપિક જોવાનો છે જેનું નામ છે ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ એટલે શું? ક્વેશ્ચન એટલે પ્રશ્ન અને ટેગ એટલે અનુપ્રશ્ન. અનુપ્રશ્ન એટલે બોલેલા વિધાનની પાછળ, અહીંયા લખ્યું છે એ રીતે, બોલેલા વિધાનની ખરાઈ કરવા અનુપ્રશ્ન વપરાય છે. એટલે કે માણસ કોઈ સ્ટેટમેન્ટ આપે, કોઈ વિધાન બોલે, કોઈ વાક્ય બોલે, તો તેની પાછળ એ વિધાનની ખરાઈ એટલે કે સામેવાળાની સહમતિ અસહમતિ લેવા માટે અનુપ્રશ્ન પૂછવામાં આવે છે. તો ગુજરાતીમાં જે રીતે આપણે બોલીએ છીએ કે શું તમે મારી સાથે આવશો, પછી એના અંતે આપણે બોલીએ આવશો કે, તો આ જે બને છે એ અનુપ્રશ્ન બને છે. એવી જ રીતના અંગ્રેજીમાં પણ ક્વેશ્ચન ટેગ, જેને ગુજરાતીમાં અનુપ્રશ્ન કહેવાય છે, અંગ્રેજીમાં એને ક્વેશ્ચન ટેગ કહેવામાં આવે છે. તો બોલેલા વિધાનની સામાન્ય રીતે ખરાઈ કરવા માટે, જે વિધાન બોલાયેલું છે એ વિધાન સામેવાળી વ્યક્તિ જે છે એને સહમતિ અસહમતિ લેવા માટે. વધારેમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે લોકોને ટેવ હોય છે, આપણે ખાસ કરી ગુજરાતીઓની, કે પ્રશ્ન પૂછે અને જવાબ પણ એ જ આપે. દાખલા તરીકે કેમ છો, મજામાં? તો આ જે વસ્તુ છે એ વસ્તુ શું દર્શાવે છે? એટલે કે પોતે બોલી ગયા છે એની ખરાઈ પણ પોતે જ આપે છે, સામેવાળી વ્યક્તિની સહમતિ અસહમતિ જાણવા માટે. આ ઉપરાંત જોઈએ આપણે તો અંગ્રેજી ભાષાની અંદર ક્વેશ્ચન ટેગ જે છે એના નિયમ શું છે, બીજું કે એ કઈ રીતના ઉપયોગમાં લેવાય છે. ગુજરાતી ભાષામાં જે રીતના સામાન્ય રીતે વાતચીત વર્તન વ્યવહાર થાય છે એ જ પ્રમાણે અંગ્રેજીમાં વાતચીત દરમિયાન ક્વેશ્ચન ટેગનો ઉપયોગ કઈ રીતે કરવો એ દર્શાવવા માટે, તો એમાં બોલેલા વિધાનની ખરાઈ કરવા માટે આનું પ્રશ્ન વપરાય છે. હવે સૌથી પહેલો નિયમ છે, જનરલ સામાન્ય નિયમ એ છે કે આપેલું વિધાન હકાર હોય તો ટેગ નકાર આવે છે, અને જો આપેલું વિધાન નકાર હોય તો ટેગ હકારમાં આવે છે. તો આપણે જોવાનું એ છે કે ટેગ કઈ રીતના હકાર અને નકાર દર્શાવે છે. દાખલા તરીકે જોઈએ, રામ ઇઝ અ સ્ટુડન્ટ, આ વાક્ય છે. હવે આની સાથે એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કે જે વાક્ય વિધાન હકારમાં આપ્યું છે એનું ટેગ નકાર કઈ રીતના કરવું. તો જે ક્રિયાપદ આપ્યું હોય, દાખલા તરીકે આ ક્રિયાપદ છે, તેનું નકાર ફોર્મ કરી નાખવાનું ને ટૂંકા સ્વરૂપમાં જ દર્શાવવાનું. ઇઝન્ટ, ઇઝનું નકાર થાય ઇઝન્ટ, તો ઇઝની જગ્યાએ ઇઝન્ટ મૂકી. હવે જે રામ કરતા છે એનું સર્વનામ આવે એટલે કે હી, તો આ બની જાય છે ટેગ. 3 વસ્તુ યાદ રાખવાની છે કે આપેલું વિધાન હકાર હોય તો ટેગ નકાર આવે. બીજું, જે ક્રિયાપદ આપ્યું છે એ ક્રિયાપદનું નકાર સ્વરૂપ આવે, એ ટૂંકા સ્વરૂપમાં, શોર્ટ ફોર્મમાં, જેમ કે અહીંયા ઇઝનું ઇઝન્ટ થાય છે એ રીતે. હવે જે આગળ કરતા છે એ કર્તાનું સર્વનામ અંતમાં મૂકવાનું છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ, દાખલા તરીકે રામ ઇઝ નોટ ડલ, આ રીતના વાક્ય છે. તો આ વાક્યને પહેલાં જોવાનું, વાક્ય હકાર છે નકાર છે. નકાર છે તો ટેગ હકારમાં આવશે, એટલે અહીંયા વાક્ય બનશે ઇઝ હી. અહીંયા એમ કહે છે કે રામ ઇઝ અ સ્ટુડન્ટ, રામ વિદ્યાર્થી છે. ઇઝન્ટ હી, શું તે નથી? અહીંયા એમ કહે છે રામ ઇઝ નોટ ડલ, રામ નબળો નથી. તો ઇઝ હી શું છે? તો આ જે છે આ બોલેલું વિધાન છે એની ખરાઈ કરવા માટે અહીં ટેગ આ રીતે વપરાય છે. તો આપણને ખ્યાલ છે કે અહીંયા પુરુષનું નામ હોય તો ટેગમાં છેલ્લે સર્વનામ હી આવે. જો સ્ત્રીનું નામ હોય તો એ ટેગમાં અંતે શી આવે. બહુવચન હોય, દાખલા તરીકે સ્ટુડન્ટ્સ, ટીચર્સ, તો અહીંયા ધ્યેય આવે. એટલે અહીંયા જે આગળ કર્તા મૂકવામાં આવે છે એ કર્તાનું સર્વનામ અંતમાં ટેગ તરીકે આવે છે. અને મુખ્ય નિયમ કે જો વિધાન હકાર છે તો ટેગ નકાર, જો વિધાન નકાર છે તો ટેગ હકાર. આ 2 વસ્તુ જોવાની છે. હવે આપણે એના કાળ પ્રમાણેના સ્વરૂપ જોઈએ. કાળ પ્રમાણે આપણે એના સ્વરૂપ જોઈએ તો સૌથી પહેલું આપણે જોઈએ
કે સાદા વર્તમાન કાળમાં ટેગ તરીકે સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ અને નોટ વપરાય છે. સાદા વર્તમાન કાળના આપણે બધા જ ઉદાહરણો જોઈશું. કઈ રીતના? દાખલા તરીકે આઈ પ્લે છે, આ રીતના છે. તો હવે આઈ પ્લે અહીંયા આપ્યું છે, આઈ પ્લે, તો પ્લેનું પ્લેયન્ટ તો કરાશે નહીં, ટેગ નકારમાં મૂકવાનું. વાક્ય કેવું છે? હકાર. તો નકાર કરતી વખતે શું ધ્યાન રાખવું પડશે કે પ્લે જે છે એ મૂળરૂપ છે, તો મૂળરૂપનું સહાયકારક ક્રિયાપદ થાય ડુ, તો ડુનું નકાર થાય ડોન્ટ. આગળ આઈ છે એ સર્વનામ એમનેમ આવશે આઈ પ્લે, ડોન્ટ આઈ. એવી રીતના બીજું ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે રામ પ્લેઝ. તો આજે વિધાન છે એની અંદર રામ પ્લેઝ, પ્લેને એસ લાગેલો છે એટલે કે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝનો ઉપયોગ કરવો પડે, તો અહીંયા ડઝન્ટ આવે. અને સાથોસાથ રામનું સર્વનામ મૂકવું પડે એટલે હી આવે. આ રીતે વાક્ય બને છે. પણ જો પહેલેથી નકાર જ વાક્ય આપ્યું હોય તો, દાખલા તરીકે આઈ ડુ નોટ પ્લે, આ રીતે વાક્ય આપેલું હોય તો માત્ર ને માત્ર શું કરવાનું રહેશે? નકાર તો છે જ, એટલે કે સહાયકારક ક્રિયાપદ ડુ અને સર્વનામ આઈનું આય આવે છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ, જે હકારમાં જોયું હતું એ જ પ્રમાણે. રામ ડઝ નોટ પ્લે. તો આમાં આ રીતે ડઝ નોટ ઓલરેડી આપેલું છે એટલે કે સહાયકારક ક્રિયાપદ ડઝ આવશે અને રામનું સર્વનામ થાય હી, માટે હી આવશે. તો આ રીતે બને છે. હવે જે રીતના ફરીથી એકવાર રિપીટ કરી લઈએ કે વાક્ય હકાર તો ટેગ નકાર, વાક્ય નકાર તો ટેગ હકાર. આ પહેલા બે વાક્યો છે એ હકારના છે, તો ટેગમાં સહાયકારક ક્રિયાપદ ડોન્ટ અને ડઝન્ટ આવે છે. ત્રીજો પુરુષ એકવચન ક્રિયાપદને એસ લાગેલા હોય તો જ ડઝનો ઉપયોગ થાય. મૂળ ક્રિયાપદ આપેલા હોય ત્યારે ડોન્ટ મૂકવાનું છે. આગળ જે કરતા હોય એમના સર્વનામો પાછળ આવશે. અહીંયા બંને ઉદાહરણો નકારના આપ્યા છે. આઈ ડુ નોટ પ્લે, તો એનું ટેગ થાય ડુ આઈ. રામ ડઝ નોટ પ્લે, તો ડઝ જે આ ડઝ નોટ છે, નોટને કાઢી નાખવાનું, તો અહીંયા ડઝ આવે અને આગળ જે રામ છે એનું સર્વનામ હી આવે. આના પછી બીજો નિયમ આપણે જોઈએ. તો અહીંયા બીજા ઉદાહરણની અંદર આપણને જોવા મળશે કે સાદા વર્તમાન કાળની વાત આપણે કરી. સાદા વર્તમાન કાળમાં આનાથી વધારે વાક્યો આવી શકતા નથી. તો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે સાદા ભૂતકાળનું વાક્ય આવે. સાદા ભૂતકાળનું વાક્ય આવે તો ટેગમાં ડીડ વપરાય. સાદા ભૂતકાળનું વાક્ય આવે તો ટેગમાં ડીડ વપરાય. દાખલા તરીકે આપણે વાક્ય જોઈએ, આઈ પ્લેડ. આઈ પ્લેડ, તો અહીંયા આપણને જોવા મળે છે આ ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ છે. તો ભૂતકાળનું રૂપ આવે ત્યારે વાક્ય હકાર છે એટલે ટેગ નકારમાં આવે તો ભૂતકાળના રૂપનું સહાયકારક ક્રિયાપદ થાય ડીડ. અને આ વાક્ય હકાર છે એટલે ટેગ નકારમાં લાવવા માટે ડીડન્ટ અને આગળ કરતા છે આઈ, એનું સર્વનામ આઈ જ થાય, માટે આઈ આવશે. બીજું ઉદાહરણ આપણે જોઈએ નકારવાળું. દાખલા તરીકે રામ ડીડ નોટ પ્લે. રામ ડીડ નોટ પ્લે, તો હવે આ નકાર વાક્ય છે માટે ટેગ કેવું આવશે? હકાર. તો સહાયકારક ક્રિયાપદ ડીડ તો તૈયાર જ આપેલું છે, આગળ રામ છે એનું સર્વનામ થઈ જાય હી. તો આ થયો બીજો નિયમ. પહેલા નિયમમાં સાદો વર્તમાન કાળ હતો એટલે ડુ ને ડઝનો ઉપયોગ થતો હતો. આ સાદો ભૂતકાળ છે એટલે અહીંયા ડીડનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે આપણે ત્રીજો નિયમ જોઈએ તો ભવિષ્યકાળના વાક્યમાં
ભવિષ્યકાળના વાક્યમાં શેલનું શાંટ થાય, શેલનું શાંટ થાય અને વિલનું વોન્ટ થાય. શેલનું વાક્ય હકાર હોય અને શેલ હોય તો શેલનું શાંટ થાય, શેલન્ટ નહીં કરાય એટલા માટે લખ્યું છે. શેલનું શેલન્ટ નહીં થાય, શાંટ થશે, અને વિલનું વિલન્ટ નહીં થાય, વોન્ટ થાય. માટે ઉદાહરણ આપણે જોઈએ. આઈ શેલ પ્લે. તો આ જે વાક્ય છે એ હકાર છે, માટે શેલનું પહેલાં કરવું પડશે નકાર. તો એ શું થશે? શાંટ. અને આઈ, શાંટ આઈ. બીજું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે હી, તો એની સાથે શેલ ના આવે, આઈ ને વી હોય તો જ શેલ આવે, બાકી બધા સાથે વિલ આવે. તો હી વિલ પ્લે. તો એમાં વિલનું થશે વોન્ટ અને હી સર્વનામ તૈયાર છે. આ રીતના. હવે આ નકારમાં આવે તો દાખલા તરીકે આઈ શેલ નોટ પ્લે, આઈ શેલ નોટ પ્લે. આ રીતના આવે છે તો નકાર તો છે જ, ટેગ હકારમાં આવશે તો થશે શેલ આઈ. અને બીજું ઉદાહરણ જોઈએ. હી વિલ નોટ પ્લે, હી વિલ નોટ પ્લે. તો આ જે વાક્ય છે એ નકાર છે એટલે ટેગ હકારમાં આવશે. તો પહેલાં વિલ, પછી જે કરતા છે એ સર્વનામ હી, હીનું હી જ રહે. તો જો હકાર વાક્ય ભવિષ્યકાળમાં, ભવિષ્ય કોઈ પણ ભવિષ્યકાળમાં હકાર વાક્ય આવે તો શેલનું શાંટ થાય અને વિલનું વોન્ટ થાય. ઓલરેડી નકારથી આપેલા હોય તો માત્ર શેલ, પછી આગળ જે કરતા હોય એનું સર્વનામ, અને વિલ નોટ હોય તો નોટ કાઢી વિલ, અને આગળ જે કરતા હોય એનું સર્વનામ. આ બે રીતે હકાર નકાર બંને રીતે આવે. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ, સાદા ભૂતકાળમાં ડીડ, ભવિષ્યકાળમાં શેલનું શાંટ અને વિલનું વોન્ટ. હવે એના પછી આપણે જોઈએ તો ત્રીજું જે ખાસ છે, ત્રીજું જે ખાસ છે એની અંદર આ રીતના યાદ રાખવાનું છે કે જ્યારે વાક્ય હકાર હોય અને એમ આવે, ટુ બીનું રૂપ છે વર્તમાન કાળનું, એમ આવે તો તેનું ટેગ મૂકતી વખતે આરન્ટ કે એન્ટ થાય. એમનું જ્યારે ટેગ મૂકીએ ત્યારે નકારમાં આરન્ટ કે એન્ટ થાય. દાખલા તરીકે આઈ એમ અ સ્ટુડન્ટ. આ રીતનું વાક્ય છે, આઈ એમ અ સ્ટુડન્ટ. તો આ એમ જે છે એનું એમન્ટ નથી કરવાનું. એનો નિયમ છે શું કે જ્યારે તમે એમ વાક્યની અંદર જુઓ ત્યારે એનું ટેગ મૂકતી વખતે કાં તો આરન્ટ અને આગળ કરતા આઈ છે એ આવે, અથવા એન્ટ આઈ આવે. તો એમ જે છે એનું ટેગ આરન્ટ કે એન્ટ થાય છે. આ ઉપરાંત બીજા ઘણા બધા એવા છે ક્રિયાપદો કે જેના સીધા રૂપો, દાખલા તરીકે ઇઝ છે તો એનું ઇઝન્ટ થાય, આર છે તો એનું આરન્ટ થાય, વોઝ છે તો તેનું વોઝન્ટ થાય, વેર છે તો તેનું વેરન્ટ થાય. ત્યારબાદ શેલનું શાંટ કીધું, વિલનું વોન્ટ કીધું. આ ઉપરાંત ડુ છે તો તેનું ડોન્ટ થાય, ડસ છે તો તેનું ડઝન્ટ થાય, ડીડ છે તો તેનું ડીડન્ટ થાય, હેવ છે તો તેનું હેવન્ટ થાય, હેઝ છે
તો તેનું હેઝન્ટ થાય. હેડ છે તો તેનું હેડન્ટ થાય. કેન છે તો તેનું કાંટ થાય. કુડ છે તો તેનું કુડન્ટ થાય. શુડ છે તો તેનું શુડન્ટ થાય. વુડ છે તો તેનું વુડન્ટ થાય. મે છે તો તેનું મેયન્ટ થાય. માઇટ છે તો તેનું માઇટન્ટ થાય. તો આ મોટા ભાગના બધા જ ક્રિયાપદો આવી ગયા. અને ખાસ આપણે યાદ રાખવાનું છે, જેમાં માત્ર એન એપોસ્ટ્રોફી ટી નથી લાગતા, પણ આખું સ્વરૂપ બદલાઈ જાય. તો એક તો આ જ છે, એમનું થાય આરન્ટ કે એન્ટ. બીજું શેલનું શાંટ, વિલનું વોન્ટ. જોઈએ આપણે, એમ છે તો એનું આરન્ટ અથવા એન્ટ. પછી શેલ છે તો તેનું શાંટ. વિલ છે તો તેનું વોન્ટ. તો આટલા કાળના નિયમો છે, જે મુખ્ય ફેરફારોવાળા કાળના નિયમ હતા એ મેં તમને અહીં બતાવ્યા. હવે આ સિવાયના આટલા ક્રિયાપદો છે કે જે ટેગ વિધાન હકારમાં હોય ત્યારે ટેગ નકારમાં આ રીતના ફરે, આ રીતના ફરે, અને ત્રણ જે સાવ ફરી જાય છે, બદલાઈ જાય છે, એ ત્રણ ટેગ આ રીતના છે. હવે સર્વનામના નિયમો આપણે જોવાના છે. તો સર્વનામના નિયમોમાં શું ફેરફાર આવે છે એ જોઈ લઈએ. સર્વનામના નિયમો જોતા પહેલાં હજી બે કાળના નિયમો છે, એ પણ ખાસ અગત્યના છે. દાખલા તરીકે આજ્ઞાર્થ વાક્ય હકાર આવે કે નકાર આવે, ટેગમાં વિલ યુઝ મૂકવું. આજ્ઞાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? તો જે વાક્ય ક્રિયાપદથી શરૂ થતું હોય, જે વાક્ય ડોન્ટથી અથવા નેવરથી શરૂ થતું હોય, અથવા તો જે વાક્ય પ્લીઝથી શરૂ થતું હોય, એ વાક્ય આજ્ઞાર્થ વાક્ય હોય. તો જ્યારે અહીંયા આજ્ઞાર્થ વાક્ય આપ્યું હોય ત્યારે અંતે ટેગમાં વિલ યુઝ મૂકવાનું. દાખલા તરીકે કમ હિયર, ડોન્ટ મેક નોઇસ, નેવર ગેટ એંગ્રી, પ્લીઝ ડુ ધીસ ફોર મી. આ બધા વાક્યો એવા છે કે જે આજ્ઞાર્થ છે. ચારેય ઉદાહરણ મેં તમને આપી દીધા છે અહીં. ક્રિયાપદથી શરૂ થતું હોય, ડોન્ટથી શરૂ થતું હોય, નેવરથી શરૂ થતું હોય, અથવા પ્લીઝથી શરૂ થતું હોય. અંતે શું કીધું? હકાર છે કે નકાર છે. જો આ બે છે એ હકાર છે, વચ્ચેના બે નકાર છે. અંતે શું મૂકી દેવાનું? ફરજિયાત વિલ યુ, વિલ યુ, વિલ યુ, વિલ યુ. શા માટે? શા માટે વિલ યુ જ આવે? પ્રશ્ન એ થાય, નિયમ છે, નિયમ છે કે આજ્ઞાર્થ વાક્ય આવે તો વિલ યુ જ મૂકવાનું, પણ શા માટે નિયમ આવો? શા માટે? પહેલી વાત, આજ્ઞાર્થ વાક્ય કહેવાય કોને? જે વ્યક્તિ આપણી સામે હોય એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. તો આજ્ઞાર્થ વાક્ય સામેવાળી વ્યક્તિને કહેવાતું હોવાથી સામેવાળી વ્યક્તિને અંગ્રેજીમાં બીજો પુરુષ યુ કહેવાય. એટલે અંતે શું આવે? યુ. બીજું કે આ આજ્ઞાર્થ વાક્ય છે, આ કહે છે કમ હિયર, અહીંયા આવો. ડોન્ટ મેક નોઇસ, અવાજ કરતા નહીં. નેવર ગેટ એંગ્રી, ક્યારે ગુસ્સે થવું નહીં. પ્લીઝ ડુ ધીસ ફોર મી, મહેરબાની કરીને અમારા માટે કરો. આ ચારેય વાક્યો એવા છે કે જે સામેવાળી વ્યક્તિને કહેવાય છે ને હજી કરવાનું બાકી છે. અને કરવાનું બાકી છે એટલે કયો કાળ થયો? ભવિષ્યકાળ. એટલે ચારેયમાં વિલ યુ જ આવે છે. આ માટે આજ્ઞાર્થ વાક્ય હકાર હોય, કમ હિયર, પ્લીઝ ડુ ધીસ ફોર મી, આ બે હકાર છે. અથવા નકાર હોય,
ડોન્ટ મેક નોઇઝ, નેવર ગેટ એંગ્રી, આ બંને નકાર છે, છતાં પણ અંતે વિલ યુ જ મૂકવાનું છે. એનો નિયમ આવો એટલા માટે છે. આ ઉપરાંત બીજો એક નિયમ આવે છે કે લેટવાળું વાક્ય હકાર આવે કે નકાર આવે, અંતે ટેગમાં શેલ વીજ મૂકવું. વી ન આવે તો આય આવે, યુ આવે તો યુ મૂકવાનું. ટૂંકમાં જે કર્મ હોય એ પ્રમાણે આવે. દાખલા તરીકે ઉદાહરણ આપણે જોઈએ, લેટ્સ પ્લે. લેટ્સ નોટ ઇટ. આ બંને વાક્યો છે, એક હકાર છે એક નકાર છે. શું કીધું? લેટવાળું વાક્ય હકાર આવે કે નકાર આવે, અંતે ટેગમાં શેલ જ આવે. શા માટે આવે હું તમને કહું. આ લેટ્સ છે, લેટ્સ એને છૂટું પાડો તો શું થાય? લેટ વત્તા અસ. અસ કર્મ છે, આ અસ કર્મ છે એનું કરતા શું થાય? વી. તો અંતે બંનેમાં વી મૂકી દેવાનું, નકાર હોય કે હકાર હોય. હવે શા માટે શેલ મૂકવાનું કીધું? આય અને વી સાથે શું આવે? શેલ આવે. તો અહીંયા આય અને વી સાથે શેલ આવતા હોવાથી હજી વાત આ કામ કરવાનું બાકી છે. લેટ્સ પ્લે, ચાલો રમીએ. રમશું કે? તો હજી રમવા જવાનું બાકી છે. એટલે ભવિષ્યકાળ છો તો અહીંયા ભવિષ્યકાળ માટે વી સાથે શેલ આવે અને નકારમાં પણ શેલ આવે. એટલે હકાર હોય કે નકાર હોય, લેટવાળા વાક્યોની અંદર અંતે શેલ વીજ મૂકવું, હકાર હોય કે નકાર હોય છતાં. આજ્ઞાર્થમાં વિલ યુ અને લેટ્સવાળા વાક્યોમાં શેલ વી. આ થયા કાળના નિયમો. કાળના બધા જ નિયમો આવી ગયા. આના બહાર ક્વેશ્ચન ટેગની અંદર કાળને રિલેટેડ કોઈ પણ બીજો નિયમ આવી શકે નહીં. હવે જોવાનું છે સર્વનામના નિયમો. તો સર્વનામના નિયમ આપણે જોઈએ. તો સર્વનામના નિયમોની અંદર ખાસ આપણે ખ્યાલ રાખવાનો છે કે ટેગના અંતે જે સર્વનામ મૂકવામાં આવે છે એને કઈ રીતે જોવામાં આવે છે. એમાં આપણે પહેલો નિયમ જોઈએ. સામાન્ય રીતે જે કરતા હોય તેનું સર્વનામ અંતે ટેગમાં આવે. જે કરતા હોય, કોઈ પણ કરતા હોય, માની લો દાખલા તરીકે રામ પ્લેઝ ક્રિકેટ, આ વાક્ય છે. તો હવે આપણે શીખી ગયા અગાઉ કે સાદો વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એકવચન, પ્લેસ છે તો અહીંયા આવશે ટેગમાં ડઝન્ટ. તો જે કરતા રામ છે એ રામનું સર્વનામ મૂકવું પડે, તો એનું સર્વનામ થાય છે હી. રામ કરતા છે એનું સર્વનામ હી. હવે માની લો કે અહીંયા રામની જગ્યાએ કોઈ લેડીનું નામ હોય, દાખલા તરીકે રમીલા છે તો અહીંયા થઈ જાય શી. માની લો કે અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચન છે તો એનું સર્વનામ થઈ જાય ધે. એટલે આ જનરલ નિયમ છે કે જે કરતા આપ્યો હોય તેનું સર્વનામ અંતે બહુવચન, એકવચન એ પ્રમાણે હી, શી, ઇટ. આગળ વસ્તુનું નામ હોય તો ઇટ આવે, પુરુષનું નામ હોય તો હી આવે, સ્ત્રીનું નામ હોય તો શી આવે, બહુવચન હોય તો ધે આવે. આ રીતે મૂકવામાં આવે છે. હવે આ ઉપરાંત બીજો નિયમ એવો છે કે વ્યક્તિવાચક અચોક્કસ સર્વનામો કર્તા તરીકે આવે તો અંતે ટેગમાં ધ્યેય આવે. કઈ રીતે? સૌથી પહેલાં તો એ જોવાનું છે કે વ્યક્તિવાચક એટલે કે વ્યક્તિને અનુલક્ષીને જે આવતું હોય એ સર્વનામ. અને કેવું કીધું? અચોક્કસ સર્વનામ. અચોક્કસ સર્વનામ એટલે
માની લો કે એક ક્લાસમાં 50-60 વિદ્યાર્થીઓ બેઠા છે, તો એ બધાને હું એવરીબડી કહીને બોલાવું, તો એ એવરીબડી કેવું છે? અચોક્કસ સર્વનામ છે. એ વિદ્યાર્થીઓ જતા રહેશે, પછી બીજા આવશે, બીજાને કહીશ એવરીબડી, તો એના માટે શું મૂકવાનું છે? સર્વનામ તરીકે ધે. દાખલા તરીકે એવરીબડી ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. એવરીબડી ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. હવે આપણને નિયમ પ્રમાણે શીખવવામાં આવેલું છે શું? કે અંતે સર્વનામમાં શું મૂકવાનું? ધ્યેય. હવે પ્રોબ્લેમ અહીંયા થાય છે કોમ્પિટિટિવ એક્ઝામની પરીક્ષાઓમાં અને 11-12માં મૂંઝવતા પ્રશ્નમાં આ જ વસ્તુ છે કે અહીંયા ધ્યેય આવે એટલે સામાન્ય રીતે તમે શું કરવાના? નિયમ એવો છે કે ઇઝ હોય તેનું ઇઝન્ટ કરી નાખવાનું, વોઝ હોય તેનું વોઝન્ટ કરી નાખવાનું. પણ અહીંયા ઇઝનું ઇઝન્ટ કરો એ પહેલાં અહીંયા જોવું. ધ્યેય છે, ધ્યેય બહુવચન થયું, તો અહીંયા ઇઝનું બહુવચન શું થાય? આર. અને આ વાક્ય હકાર છે એટલે થઈ જાય આરન્ટ. બીજું ઉદાહરણ લખીએ આપણે. દાખલા તરીકે નોબડી ઇઝ એબસન્ટ ઇન ધ ક્લાસ. વર્ગમાં કોઈ ગેરહાજર જ નથી. હવે પાછું એ વસ્તુ કીધી, શું કીધું? નોબડી. નોબડી એટલે અચોક્કસ સર્વનામ થઈ ગયું. અચોક્કસ સર્વનામ છે એટલે અહીંયા શું મૂકવું પડે? ધ્યેય મૂકવું પડે. બરાબર છે, ધ્યેય મૂક્યું. હવે પાછી ભૂલ શું થાય કે આપણે જો એકવાર શીખી લીધું શું કે ઇઝ જે છે એનું અહીંયા ધ્યેય હોવાથી આરન્ટ થઈ જાય. બરાબર છે, પણ નોબડી છે, નોબડી એટલે નકાર વાક્ય છે એટલે અહીંયા માત્ર ને માત્ર આર જ આવે, આરન્ટ આવશે નહીં. તો આ રીતના બને. બીજો નિયમ છે એના પછીનો કે વસ્તુવાચક કે પ્રાણીવાચક અચોક્કસ સર્વનામ આવે તો અંતે ટેગમાં ઈટ આવે છે. આ વ્યક્તિવાચક હતું. વ્યક્તિવાચકમાં કોણ કોણ આવે? એવરીબડી, નોબડી, એવરીવન, એવરીબડી, એવરીવન, એવરી, ઈચ, નોબડી, નો વન, નન, સમવન, સમબડી, આ બધા. એવી રીતના એની, એનીબડી, એનીવન. હવે આમાં એ જ બધા પણ પાછળ થિંગ આવે. એનીથિંગ, સમથિંગ, એવરીથિંગ, નથિંગ. જે વસ્તુવાચક હોય, પ્રાણીવાચક હોય એવા સર્વનામ અચોક્કસ આવે તો તેમાં ટેગમાં સર્વનામ તરીકે ઈટ મૂકવું. દાખલા તરીકે એવરીથિંગ ઇઝ પોસિબલ. એવરીથિંગ ઇઝ પોસિબલ. બરાબર છે. તો હવે અહીંયા ટેગ જે છે સૌથી પહેલાં ઇઝ છે એટલે ઇઝનું થાય. ઇઝન્ટ આગળ એવરીથિંગ છે તો એના માટે સર્વનામ મૂકવાનું છે ઇટ. આ રીતે એમાં પણ આવે. દાખલા તરીકે આપણે જોઈએ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. તો હવે આપણને શું થાય? ઇઝ છે, ઇઝન્ટ મૂકી દઈ, એમ નથી કરવાનું. આગળ નથિંગ છે, નકાર વાક્ય છે એટલે ઇઝન્ટ નહીં આવે, ખાલી ઇઝ આવશે. ઇઝ ઇટ, કારણ કે આગળ નથિંગ છે. આ ઉપરાંત ઘણા એવા વાક્ય છે. દાખલા તરીકે લિટલ નોલેજ ઇઝ અ ડેન્જરસ થિંગ. લિટલ નોલેજ ઇઝ અ ડેન્જરસ થિંગ. આ વાક્ય જે છે એ કેવું છે? હકાર છે, પણ લિટલ જે છે ને એ નકારનો ભાવાર્થ દર્શાવે છે. તો નકારનો ભાવાર્થ દર્શાવે તો લિટલ નોલેજ ઇઝ અ ડેન્જરસ થિંગ, તો એમાં ઇઝન્ટ ઇટ નહીં આવે, ઇઝ ઇટ આવશે, કારણ કે લિટલ જે છે ને એ નકારનો ભાવ દર્શાવે. તો આવું બધું ઝીણું ઝીણું ઘણું બધું ધ્યાન રાખવા જેવું છે. આ ટેગના બધા જ નિયમો આવી ગયા. આશા રાખું છું કે આ વિડીયો તમને પૂરેપૂરો સમજાણો હશે. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. વિડીયો ગમ્યો છે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હજી સબસ્ક્રાઈબ કરો. હજી આવા જ વિડીયો જે છે એ આવતા રહેશે. મારી ચેનલમાં હું અપલોડ કરતો રહીશ. અને શ્યોર તમને વિડીયો ગમ્યો છે તો લાઈક કરો અને કોમેન્ટ પણ કરો કે તમે કેવું અનુભવ્યું છે. થેન્ક યુ.